જય માતાજી, ગુડ મોર્નિંગ. આવી ગયા છે આપણે નવો વ્લોગ લઈને. આજના વ્લોગમાં આપણે બનાવવાનું છે ગુજરાતી ઊંધિયું. તો ઊંધિયું બનાવવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો આપણે ના જઈએ કે રસોઈમાં કઈ રીતની કામગીરી શરૂ છે. તો બને રહેજો વ્લોગમાં. તો આજે શુક્રવાર છે ને આજે લાઇટનો કાપ છે. તો લાઇટ નથી, તો વિધાઉટ લાઇટ રસોઈ બનાવવાની છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હવે ઊંધિયામાં આપણે ઊંધિયાની મસાલાની જે ગોળી હોય ને એ તળાય છે. રીંગણા, શરીગો, મેથી, વાલોળ, વટાણા, કોથમરી, ટમેટા, મરચાં ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે શું કરવાનું છે? આનું વઘાર કરું. વઘાર કરવાનો છે. તો વઘાર થાય છે. રાઈ જેવું નાખવાનું છે. રીંગણા, બટાટા, ટમેટા અને હરીગોનું જે હતું એ વઘારમાં નાખાઈ ગયું છે. હળદર નાખી દેવાની. વાલો લેવું છે નાખી. મીઠું નાખી દેવાનું સ્વાદ અનુસાર. આ બધી વસ્તુ નખાઈ જાય બાફવા માટે કેટલી સીટી વગાડવાની હોય? 3 સીટી વગાડવાની. તો 3 સીટી વગાડવાની એટલે બફાઈ જાય છે. પછી છેલ્લે ગોળી નાખવાનું, બાકી છેલ્લે બફાઈ જાય. તો 3 સીટી વાગી જાય ત્યાં સુધી આપણે, મારા ભાઈ પતંગ ચગાવે છે. હવે આ પ્રથમ છે ને ખાટલા ઉપર ચડી અને ઘરમાં પતંગ ચગાવે છે. આ પતંગ ચકી જાય તો ક્યાં જાય એ ખબર નથી પડતી. શકશે કે હે? ક્યાં શકશે? હે? તો એક બાજુ કુકરમાં બધી સબ્જી બફાય છે ને એક બાજુ રોટલીનો લોટ બંધાઈ ગયો છે. એક બાજુ લોટી ગરમ કરવા મૂકી દીધી અને રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. તો એક બાજુ સબ્જી બફાય છે ને એક બાજુ રોટલી થાય છે. રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે અને ઊંધિયાનું જે બકલ હતું એ પણ બફાઈ ગયું છે. શું નાખ્યું? તૈયાર થઈ ગયું. હે? હા, ફરીકમાં તૈયાર થઈ ગયું. કોથમીર નાખી દે. કોથમીર નાખવાની. ઊંધિયા બન્યા પછી મરચાં તળાય છે. ઘરના પાપડ તળવાના છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. ગોળ રોટી ખાઈ. તું કેવું બન્યું?